Hello and welcome everyone. My name is Palak Chaturvedi. I am a clinical nutritionist and lifestyle consultant, and I am a visiting consultant at DHS Hospital. So today we have with us Dr. Swagat, who is a orthopedic surgeon and director at DHS Hospital. And today we will be talking about osteoporosis. There are a lot of myths regarding osteoporosis, so we will be clearing it all. Hope you enjoy the session. Welcome, Dr. Swagat Shah. Thank Let's you. start with the basic question that most of the people have regarding osteoporosis. તો સૌથી પહેલાં સિમ્પલ ક્વેશ્ચનથી ચાલુ કરીએ. મેડિકલ ટર્મમાં વોટ એક્ઝેક્ટલી ઇઝ ઓસ્ટિયોપોરોસિસ? એક જનરલી કોને થતું હોય છે? હુ આર એટ રિસ્ક મેક્સિમમ એન્ડ વોટ આર ધ ફેક્ટર્સ દેટ કન્ટ્રીબ્યુટ્સ ટુ ઓસ્ટિયોપોરોસિસ? So osteoporosis literally means porous bones. So આપણે અત્યારની જનરેશનમાં કેવું વિચારીને બેઠા છે કે દરેક જણાને થાય, but it is not a fact. Osteoporosis generally develops at the age of after 50 or 60, but there are certain group of people like જેને early menopause આવી ગયું હોય, hormonal changes હોય, ઘણા બધા વર્ષોથી dietary deficiency હોય. Of course you will tell more about you would be knowing more about the dietary deficiencies, but certain medications ચાલતી હોય. So all those patients or all those general people who are not even patients are at risk of osteoporosis. So osteoporosis થયું હોય એ ખબર કઈ રીતે પડે? So these all are patients. મેઇનલી ઓસ્ટિયોપોરોસિસ અફેક્ટ ક્યાં ક્યાં થતું હોય તો મેઇનલી સ્પાઇન, હિપ, આપણા થાઈ બોન જે ફીમર છે એ બધા બોન્સ ઉપર વધારે ઇફેક્ટ થતું હોય છે. સો ધોઝ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ પેશન્ટ્સ come to the OPD with lower back pain or hip pain. As simple as that. અચ્છા, તો આના સિવાય બીજા કોઈ સિમ્ટમ્સ હોય જસ્ટ ટુ આઈડેન્ટિફાઈ ઓર ડાયગ્નાઇઝડ એટ ધ અર્લી સ્ટેજ કે ઓસ્ટિયોપોરોસિસના જે પણ અર્લી સાઇન્સ હોય એ શું હોય અધર દેન ધીસ બેક પેન ઓર હિપ પેન? ઘણા બધા પેશન્ટમાં અમે જ્યારે પેશન્ટ્સ ફ્રેક્ચર સાથે આવી ગયા હોય ત્યાર પછી ડાયગ્નોસ થતું હોય છે કે સિમ્પલ ફોલ ડાઉન ઇન બાથરૂમ. ઘણા બધા પેશન્ટ્સમાં સિમ્પલ બાથરૂમમાં કમોડમાંથી ઊભા થવા ગયા અને બોલ તૂટી ગયો એવી પણ હિસ્ટ્રી હોય છે, ફોલ ડાઉન પણ નથી હોતું. સો ધોઝ આર પર્ટિક્યુલર ગ્રુપ ઓફ પેશન્ટ્સ કે જેમાં ઓસ્ટિયોપોરોસિસ વધારે હોય છે, જેમનો અમે પ્રાથમિક તો એક્સરે કરીએ. એક્સરેની અંદર જે આપણા નોર્મલ બોન્સ હોય એ એકદમ વ્હાઇટ દેખાતા હોય, જે આ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ પેશન્ટ્સમાં એટલા વ્હાઇટ નથી દેખાતા હોતા. ફાઇનલ ઓસ્ટિયોપોરોસિસનું નિદાન ડાયગ્નોસિસ જો કરવું હોય તો તે ડેક્ઝા સ્કેન છે. ડેક્ઝા સ્કેનની અંદર ડેક્ઝા સ્કેન એક સીટી સ્કેન જેવું મશીન હોય છે. સો ડેક્ઝા સ્કેનની અંદર બોન્સની જે ઘનતા હોય તે ચેક થતી હોય છે કે એની ડેન્સિટી કેટલી છે, અને એ ડેન્સિટીનું ફોર એક્ઝામ્પલ 50 વર્ષના પેશન્ટ છે તો એ 50 વર્ષના પેશન્ટનું નોર્મલ પોપ્યુલેશન સાથે કમ્પેરિઝન અને 50 વર્ષના નોર્મલ 50 વર્ષના માણસ સાથે કમ્પેરિઝન કરતા હોય. મેલ હોય તો મેલ સાથે, ફિમેલ હોય તો ફિમેલ સાથે, અને એની અંદર કમ્પેરિઝનના માર્કર્સ હોય છે. સ્પાઇનમાં કેટલું છે, હિપમાં કેટલું છે, અને આ રીતે ડેક્ઝા સ્કેનનું નિદાન આવતું હોય છે. તેમાં જો નોર્મલ ઘનતા આવતી હોય હાડકાની તો તેમાં નોર્મલ રિપોર્ટ લખેલો હોય છે. તેમાં ટી વેલ્યુ અને ઝેડ વેલ્યુ એવી રીતે કમ્પેરિઝન માર્ક હોય છે. ઘણા બધા પેશન્ટ્સમાં પ્રોપર હજી એસ્ટાબ્લિશ નથી થયું ઓસ્ટિયોપોરોસિસ, પણ બોન્સ વીક છે નોર્મલ કરતાં, તેને ઓસ્ટિયોપેનિયા કહેવાય છે. સો તમે કયા એજ પર જનરલી નોર્મલ પોપ્યુલેશનને રેકમેન્ડ કરતા હોય છે કે ડેક્ઝા સ્કેન કરવો જોઈએ, ના કરવો જોઈએ, ઓર જેને ખાલી હિસ્ટ્રી હોય યા કોઈક સિમ્ટમ્સ હોય તો જ તમે રેકમેન્ડ કરતા હો છો? પર્ટિક્યુલર ગ્રુપ ઓફ પેશન્ટ જેને પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી છે, ઓર they are having early menopause or they are already on steroid or any other long term medications. કોઈકને કેન્સર થયું હોય, કોઈકને નોન કેસ ઓફ બોન ડિઝીઝ હોય, તે લોકોમાં આઈડિયલી 40 યર્સ પછી અમે ડેક્ઝા સ્કેન રેકમેન્ડ કરતા હોઈએ છીએ. અગર જો ડેક્ઝા સ્કેન પોઝિટિવ આવતો હોય તો એમને એવરી યર ઓર 2 યરે રિપીટ કરવાનું કહેતા હોઈએ છીએ, ને જો નોર્મલ આવતો હોય તો એવરી 5 યર્સ એટલીસ્ટ ટિલ ધ એજ ઓફ 60 કરવું જોઈએ. 60 પછી એવરી યર ઓર 2 યર ડેક્ઝા સ્કેન રિપીટ કરવો જોઈએ. અચ્છા ડૉક્ટર, હવે જેને ઓલરેડી એક હેરિડિટરી ઇશ્યુ હોય અને એમને પ્રિવેન્ટ કરવું હોય કે ઓસ્ટિયોપોરોસિસને, સો વોટ આર ધ ટ્રીટમેન્ટ ડુ યુ રેકમેન્ડ ધેમ કે દે કેન પ્રોલોંગ ઓર દે કેન પ્રિવેન્ટ ઓસ્ટિયોપોરોસિસ ટુ હેપન? સો ઓસ્ટિયોપોરોસિસ થવાના, જેમ આપણે હમણાં ચર્ચા કરી કે ઓસ્ટિયોપોરોસિસ થવાના ઘણા બધા કારણ છે, જેમાંથી
આજની મોડર્ન લાઈફસ્ટાઈલ બહુ મોટું રિસ્ક ફેક્ટર છે ઓસ્ટિયોપોરોસિસ થવા માટે. તમે આજની લાઈફસ્ટાઈલને 50 વર્ષ પહેલાંની લાઈફસ્ટાઈલ સાથે કમ્પેર કરો. સો 50 વર્ષ પહેલાં હાર્ડશિપ કેટલી બધી હતી. 4 વ્હીલર 2 વ્હીલર કેટલા ઓછા હતા. ક્યાં તો સિમ્પલ ગામડાની લાઈફસ્ટાઈલ વિચાર કરો તો પાણી ભરવા માટે પણ કેટલે દૂર જવું પડતું હતું. દરેક વસ્તુ મોટરાઇઝ્ડ નથી. ધારો કે રસોડામાં એક નાનકડી રસોઈ બનાવે તો બધા મિકેનિકલ સાધનો હતા. તો શરીરની ઘણી બધી કસરત થતી હતી, જે આજની લાઈફસ્ટાઈલમાં એ કસરતો ઘણી બધી જતી રહી છે. સો ફર્સ્ટ ઇઝ ધ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, જેના લીધે ઓસ્ટિયોપોરોસિસ ઘણું બધું વધારે જોવા મળે છે. સેકન્ડ, ડાયટરી, જેનું આપણે હમણાં ચર્ચા કરીએ. થર્ડ છે, જો તમને નોન કોઈ દવાઓ હોય તો એ દવાઓની ડૉક્ટર જોડે ચર્ચા કરો કે આનાથી ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે કે નથી થઈ શકતું. અગર જો થઈ શકે એમ હોય અને એ દવાઓનો કોઈ ઓપ્શન છે કે નથી, જો નથી તો તમારે એની સાથે સાથે એની ન્યુટ્રિશનલની સાથે સાથે કેલ્શિયમ અને વિટામિન D3ને સપ્લિમેન્ટ્સ અથવા ગોળી પણ લેવી પડતી હોય છે. અને એસ્ટાબ્લિશ્ડ ઓસ્ટિયોપોરોસિસ અગર થઈ ગયેલું છે અને પેશન્ટ્સ ફ્રેક્ચર સાથે આવે છે, તેમાં ઘણી બધી એક્સ્ટ્રા દવાઓ પણ હોય છે. ઘણી દવાઓ છે જે કેલ્શિયમને આંતરડામાંથી એબ્ઝોર્બ કરવા ઉપર કામ કરે છે. ઘણી દવા છે જે બ્લડમાંથી બોન્સની અંદર લઈ જવા ઉપર કામ કરે છે. ઘણી દવા છે જે બોનમાંથી કેલ્શિયમ એબ્ઝોર્બ થઈને બ્લડમાં આવતું હોય તેની પર કામ કરે છે. ઘણી દવાઓ કિડનીમાં કેલ્શિયમનો લોસ થતો એની ઉપર કામ કરતી હોય. તો ઘણા બધા મેડિકેશન્સ પણ છે, બટ મેઇનલી ન્યુટ્રિશનલ, લાઇફસ્ટાઇલ ચેન્જ અને મેડિસિન, ત્રણનું ભેગું થાય ત્યારે જ ઓસ્ટિયોપોરોસિસની ટ્રીટમેન્ટ થઈ શકે. Perfect. So my next question is osteoporosis reversible? Definitely reversible, but if proper treatments have been taken, અને આ કોઈ 2 મહિનાનો કોર્સ નથી. મેલેરિયા થઈ ગયો, મેલેરિયાની દવા લઈ લીધી, મેલેરિયા મટી ગયો, આ એવી વસ્તુ નથી. ઇટ્સ અ લાઈફ ટાઈમ ચેન્જીસ, તો જ ઓસ્ટિયોપોરોસિસ રિવર્સિબલ રહે અથવા કંટ્રોલમાં રહી શકે છે. અધરવાઇઝ દેર આર મેની કેસીસ ઇન વિચ વી હેવ સીન રિબાઉન્ડ ઓસ્ટિયોપોરોસિસ, જે પહેલાં થયું હોય અને એની દવાઓ જો બંધ કરી દીધી તો પહેલાંના સ્ટેજ કરતાં અથવા એના કરતાં પણ વધારે લેવલનું ઓસ્ટિયોપોરોસિસ જોવા મળતું હોય છે. So doctor, beside medication, osteoporosis પેશન્ટે ઓર એના ફેમિલી મેમ્બરે શું ધ્યાન રાખવું જોઈએ? સો મેડિકેશન તો એક પાર્ટ છે કે જેને કોન્સ્ટન્ટ એનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણા બધા ઓલ્ડ એજવાળા જે અમે જોતા હોઈએ છીએ પેશન્ટ્સ, એ લોકોને કેલ્શિયમ સપ્લિમેન્ટ એક દવા જેવું લાગતું હોય કે દરરોજ આ દવા શેના માટે લેવી. સો એક તો મેડિકેશનનું ધ્યાન રાખવું જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અપાર્ટ ફ્રોમ મેડિકેશન્સ, ઓલ ધીસ પેશન્ટ્સ આર એટ વેરી હાઈ રિસ્ક ઓફ ફ્રેક્ચર્સ ઓર હાઈ રિસ્ક ઓફ ફોલ ડાઉન. એટલે જે રૂમમાં સપોઝ મધર ફાધર હોય, ઓલ્ડ એજ હોય, 60-70 કરતાં વધારે ઉંમરના હોય, તો પ્રિફરેબલી બાથરૂમ એ જ રૂમમાં હોવું જોઈએ. બાથરૂમનું ડિસ્ટન્સ બહુ ના હોવું જોઈએ. ઘણા બધા બાથરૂમમાં સ્ટેપ હોય છે અને વી સી લોટ ઓફ પેશન્ટ કે રાત્રે એ પેલો સ્ટેપ મિસ થઈ ગયો, એમાં પડી ગયા અને ફ્રેક્ચર થયું. બાથરૂમમાં ઘણી વખત પેલો વોટનો ગોળો હોય છે, તો એના લીધે અંધારું હોય, દેખાતું ના હોય. આ બધા જ પેશન્ટને કેટરેક્ટ હોય, મોતિયો આવેલો હોય, રાત્રે ઓલરેડી વિઝન ઓછું હોય, સડન ઊભા થાય, બીપીનો પ્રોબ્લેમ હોય, બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, એમને ચક્કર આવે, અને બાથરૂમમાં ટાઇલ્સ હોય, લીસી ટાઇલ્સ હોય, ઘણી વખત પાણી ઢોળાયેલું હોય, ઘણી વખત કપડાં હોય અને સ્લીપ થઈ જાય. તો આ બધા ફોલ રિસ્ક, બધા જે ફેક્ટર્સ છે એ બધા બને એટલા ઓછા કરવા પડે. અગર લાંબો પેસેજ હોય તો પેસેજની લાઇટ રાત્રે ચાલુ રાખવી જોઈએ. પેસેજની અંદર પેલો બેરિકેડ કે એમને પકડીને ચાલી શકે તેવું હેન્ડલ લગાવવું જોઈએ. ઇવન બાથરૂમમાં પણ પ્રિફરેબલી હેન્ડલ લગાવવું જોઈએ, તે પકડીને ઊભા થઈ શકે. આ બધી નાની નાની વસ્તુઓ છે, પણ ફ્રેક્ચર પ્રિવેન્શન માટે આ બધી ખૂબ જરૂરી છે. કારણ કે અમે બહુ બધા દર્દીઓ જોતા હોઈએ છીએ જે આ વસ્તુઓના લીધે પડ્યા અને ફ્રેક્ચર થયું. Very true. So this is an excellent fall strategies, to prevent Yes. further fractures or falls. Yes. Going forward, કોઈ એડવાન્સ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ આ ફિલ્ડમાં આવી છે? ઓસ્ટિયોપોરોસિસ એક એવી વસ્તુ છે જેમાં સતત નવા એડવાન્સમેન્ટ, એવરી ફ્યુ યર્સ દેર આર ન્યૂ મેડિકેશન્સ ઇન ધ માર્કેટ. અત્યારે ઘણા બધા દર્દીઓને અમે આપતા પણ હોઈએ છીએ. સ્પેશિયલ ઇન્જેક્શન્સ આવતા હોય છે, અલગ અલગ હોર્મોનના ઇન્જેક્શન, પર્ટિક્યુલર કેલ્શિયમના ઇન્જેક્શન નથી હોતા, પણ એ આ
એના ઇન્જેક્શન્સ ઘણા ઇન્જેક્શન ડેઇલી હોય છે જે 3 મંથ સુધી લેવા પડતા હોય છે. એનું કામ છે આ બોનની અંદર કેલ્શિયમને ડિપોઝિટ કરવાનું. ઘણા ઇન્જેક્શન છે જે એવરી 6 મંથ્સલી આપતા હોઈએ છે. એવરી 6 મંથ્સ ફોર લાઈફ ટાઈમ એ ઇન્જેક્શન લેવું પડતું હોય છે. કોઈ આઈવી ઇન્જેક્શન નથી હોતું પણ છતાં પણ હોસ્પિટલની અંદર આવી નર્સની દેખરેખની અંદર એ આપતા હોઈએ છે અને એનું કામ છે આ બોનને એબ્ઝોર્બ થતું રોકવાનું. તો ઘણા બધા લેટેસ્ટ અને મોડર્ન ટ્રીટમેન્ટ, દવાઓ અને ઘણું બધું અવેલેબલ છે હવે ઓસ્ટિયોપોરોસિસ માટે. Excellent. So, Swagat, last question. What is your take-home message for everybody? ટેક હોમ મેસેજ આઈ વુડ સે ઇઝ ઓસ્ટિયોપોરોસિસ એ બધાને થતું બીમારી નથી કે બધાને થશે જ એ માની લેવાની જરૂરી નથી. એ એક બીમારી છે જે પ્રિવેન્ટેબલ છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ધ ક્યોર. સેકન્ડ, અર્લી મેનોપોઝ કે પોસ્ટ મેનોપોઝલ પછી કેલ્શિયમની સપ્લિમેન્ટની જરૂર પડતી હોય છે. ઇવન એવું નથી કે આ ફિમેલ્સમાં જ થાય, મેલ્સમાં પણ ઓસ્ટિયોપોરોસિસ થતું હોય છે. ક્વેશ્ચન ઘણા આવતા હોય છે. સો મેલ્સમાં 50-55 પછી કેલ્શિયમ સપ્લિમેન્ટની જરૂર પડતી હોય છે. આફ્ટર 60-65 એ કેલ્શિયમના ડોઝની રિક્વાયરમેન્ટ વધતી હોય છે તો એ ડોઝ પણ વધારવો પડતો હોય છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એક્સરસાઇઝ ઇઝ કમ્પલસરી અને જે તે ઘરની અંદર હાઈ રિસ્ક પેશન્ટ છે જેને મલ્ટિપલ બીમારી છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, આ બધા જ પેશન્ટ ઓસ્ટિયોપોરોસિસના બહુ હાઈ રિસ્ક ઉપર હોય છે. તો જેમાં આ બધી ફોલ રિસ્ક પ્રિવેન્શન થવું જોઈએ અને લાઇફસ્ટાઇલ અને એ ખાસ થવું જોઈએ. સો જનરલી ઓડિયન્સમાં એક કન્ફ્યુઝન હોય છે કે ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ઓસ્ટિયોપિનિયા એ ત્રણેયનો ડિફરન્સ શું હોય છે? ઇફ યુ કેન એક્સપ્લેન ઇન અ વેરી લેમન ટર્મ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઇઝ બેઝિકલી જોઈન્ટનું આર્થરાઇટિસ એ ઘસારો છે અને ઓસ્ટિયોપોરોસિસ એ બોન્સની થતી બીમારી છે. જોઈન્ટ એ બે હાડકા વચ્ચેની ખાલી જગ્યા છે જ્યાં મૂવમેન્ટ થાય છે, જ્યાં લુબ્રિકેશન થતું હોય છે, જે ઓછું થઈ જાય, જે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે. તે પણ મોટી ઉંમરે થતી જ બીમારી છે પણ એ જોઈન્ટની બીમારી છે. ઓસ્ટિયોપોરોસિસ બોન્સ, હાડકાની બીમારી છે જેમાં હાડકા પોચા થઈ જાય છે, સોફ્ટ થઈ જાય છે, એની ઘનતા ઓછી થઈ જાય છે અને એ હાઈ રિસ્ક ઓફ ફ્રેક્ચર થઈ જાય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ વાળા પેશન્ટ જનરલી આપણે જોતા હોય છે નીમાં પેઇન છે કે રિસ્ટમાં પેઇન છે તો એ ઘસારાવાળા દર્દી હોય છે જેની ટ્રીટમેન્ટમાં પણ ઘણા બધા ઓપ્શન છે જેમાં લાસ્ટમાં આપણે સાંભળ્યું હોય ની રિપ્લેસમેન્ટ કરવું પડ્યું. તો દેટ ઇઝ ની ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઓસ્ટિયોપોરોસિસની ટ્રીટમેન્ટમાં જે આપણે ચર્ચા કરીએ હોય છે. અને ઓસ્ટિયોપેનિયા એટલે હજી પ્રોપર એસ્ટાબ્લિશ નથી થયું ઓસ્ટિયોપોરોસિસ, એ એની પહેલાના સ્ટેજને ઓસ્ટિયોપિનિયા અને ઓસ્ટિયોમલેશિયા કહેવામાં આવે છે જે જનરલી ડેક્સા સ્કેનમાં નિદાન થતું હોય છે. અને અર્લી સ્ટેજની ટ્રીટમેન્ટમાં ફક્ત વિટામિન D3 અને કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ હોય છે. ઓકે, યસ. સો આઈ હોપ યુ હેવ એન્જોય ધીસ સેશન. તમારા બધા ડાઉટ ઓસ્ટિયોપોરોસિસ રિલેટેડ ક્લિયર થઈ ગયા હશે. એન્ડ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન મોર સચ સેશન, પ્લીઝ ફોલો અસ. માય ઇન્સ્ટા હેન્ડલ ઇઝ ન્યુફિટ બાય પલક ચતુર્વેદી એન્ડ અધર details are in the bio. Please like and subscribe. Thank you.